માળિયાહાટીનામાં મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દવા સૂરજ મહાન યોદ્ધા અને દેશભક્ત મહારાણા પ્રતાપસિંહજી સિસોદિયાની જન્મ જયંતિ નિમિત્તે સત વંદન કરવામાં આવ્યા હતા। માળિયાહાટીના મહારાણા પ્રતાપ ચોક ખાતે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના અનાવરણના 7મા વાર્ષિક દિવસ નિમિત્તે હારતોરા કરી મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાટી ક્ષત્રિય સમાજના માનસિંહભાઈ લાખાણી, નાનુભાઈ સિંધવ, એડવોકેટ રાયમલભાઈ ઘનશ્યામસિંહ સિસોદિયા અને ભરતસિંહ ભલગરિયા સહિતના આગેવાનો દ્વારા તમામ આગેવાનો, વડીલો અને યુવાનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું। જય મહારાણા। મારી હાટીના હાટી ક્ષત્રિય સમાજ દ્વારા, હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આજે મહારાણા પ્રતાપસિંહજીની 486મી જન્મજયંતિ ઉજવવામાં આવી। આજથી 6 વર્ષ પહેલાં હાટી ક્ષત્રિય સમાજ અને હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપસિંહજીનું સ્ટેચ્યુ અહીં બેહાડવામાં આવેલું હતું, જે 6 વર્ષ પૂરાથી 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। મહારાણા પ્રતાપસિંહજીની જ્યારથી મૂર્તિ પ્રસ્થાપિત થઈ છે ત્યારથી માળિયા તાલુકાની અંદર નવયુવાનોમાં હોય એ બાળકોની અંદર હોય એક મહારાણા પ્રતાપજીનો ક્રેઝ છે। આ કોણ, આ યોદ્ધા કોણ, શું કામ એની યુદ્ધ કર્યા હતા, તો સાર્વભૌમત્વ માટે જેણે એવડી મોટી કુરબાની આપી હતી અને જેણે મહારાણાનું બિરુદ મળેલું હતું એ મહારાણા પ્રતાપસિંહજીને જ્યારે બાળકોએ નજર સમક્ષ જોવે છે ત્યારે ગર્વ અનુભવે છે। આજે મહારાણા પ્રતાપસિંહજીને સતત પ્રણામ કરું છું, એ સાથે અમે એને પણ પ્રણામ કરીએ છીએ જેને રાણાને મહારાણા બનાવવા માટે યોગદાન આપેલું હતું। એ મેવાડનો સમગ્ર રાજપૂત સમાજ હોય, ત્યાંના ભીલ લોકો હોય કે જેણે ગોરેલા યુદ્ધ કરીને મહારાણાની યુદ્ધની અંદર સફળતા પાવેલી હતી, એમના સેનાપતિ હાકીમ ખાન સુરી હોય, એવા કરોડો સૈનિકો જેણે મહારાણા પ્રતાપ માટે પોતાનું પ્રાણ ન્યોછાવર કરેલ છે, શહીદ થયેલ છે, બલિદાન આપેલ છે, જેને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે મહારાણાને એક ગર્વથી નજર જુએ છે। આજે મહારાણાને પણ સતત પ્રણામ કરીએ છીએ અને મહારાણા બનાવનાર એ સર્વ સેનાપતિઓ હોય, એના સૈનિકો હોય, એ રાજપૂત સમાજ હોય, એ મેવાડ હોય કે ત્યાંની ભૂમિ હોય, એ સર્વેને હાટી ક્ષત્રિય યુવા સંગઠન વતી અમે સતત પ્રણામ કરીએ છીએ। જય મહારાણા।